રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય શુલભ એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડ્યા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે મિસફાયર થતા ગોળી સીધી તેમની મહિલા મિત્રને વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। આ બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક અહેવાલ મુજબ પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા। આ સમયે અચાનક ફાયરિંગ થતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે પીએસઆઈ પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રના પડખામાં કેવી રીતે વાગી ગઈ। આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ। આગામી સમયમાં અધિકારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। મહિલા અને પીએસઆઈ વચ્ચે શું સંબંધ છે તે બાબતે પોલીસ તપાસ કરશે। યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એન.કે. પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું, તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલો અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય શુલભ એપાર્ટમેન્ટમાં 404 નંબરના ફ્લેટમાં સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.કે. પંડ્યા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે મિસફાયર થતા ગોળી સીધી તેમની મહિલા મિત્રને વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। આ બનાવ રાત્રિના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક અહેવાલ મુજબ પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા। આ સમયે અચાનક ફાયરિંગ થતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે પીએસઆઈ પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રના પડખામાં કેવી રીતે વાગી ગઈ। આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ। આગામી સમયમાં અધિકારી સામે ખાતાકીય શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। મહિલા અને પીએસઆઈ વચ્ચે શું સંબંધ છે તે બાબતે પોલીસ તપાસ કરશે। યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સમન્વય સુલભ એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબર 404માં બનાવ બનેલ છે, જેમાં ફાયરિંગ અચાનક આકસ્મિક રીતે નીતિનભાઈ કરુણાશંકર પંડ્યા એટલે કે એન.કે. પંડ્યા પીએસઆઈ જે હાલમાં સાયબર ક્રાઇમમાં છેલ્લા 15 દિવસથી ફરજ બજાવે છે અને અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હતા, તેમના ગ્લોક સર્વિસ રિવોલ્વર જે પિસ્ટલ છે એમાંથી ગ્લોક પિસ્ટલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું, તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી અને ફ્રેક્ચર થયેલો અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે અને આ બનાવ બાબતે જાણવા દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ પીએસઆઈ કરી રહ્યા છે।